આપ જે વિદ્યા શીખીને આવ્યા એમની વિશેષતા શું છે અને આજના જમાનાની અંદર લોકો માટે કેટલી ઉપયોગી? જે આપણી ધર્મની જે વિદ્યા છે જેને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે, તો એ બ્રહ્મ વિદ્યા જે છે ભગવાન સાથે જોડાણ કરે છે, એની શક્તિઓ સાથે જોડાણ કરે છે. અને એ શીખેલી જે વિદ્યા છે એ આપણે બીજા લોકોને, જે કોઈને સત્સંગ દ્વારા, પ્રવચન દ્વારા કે એના કાર્યક્રમો દ્વારા, કથાઓ દ્વારા આપણે જે વર્ણન કરીએ છીએ અને લોકોને જે એનું જ્ઞાન અને મહત્વ બતાવીએ છીએ, એનાથી લોકોને બહુ સુખ, શાંતિ અને સમૃદ્ધિના અનુભવો થાય છે, જેનાથી આધ્યાત્મિક શાંતિ મળે છે. લોકોના જે દુઃખ દર્દ છે, જે રોગ બીમારીઓ છે એ પણ દૂર થાય છે. અને એવા ઘણા મંત્રો આપણા સંસ્કૃતના મંત્રો છે, જેના જાપ કરવાથી, તપ કરવાથી, પૂજન કરવાથી, એ વિધિને આપણે સ્વીકારવાથી ઘણી પ્રકારના લાભો આપણા જીવનમાં થાય છે અને આપણું જીવન છે એ ધન્ય બને છે.